સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામણા ગામે ફાયરિંગની ઘટના। ગેરકાયદે ખનીજ અંગે રજૂઆત કરનારના ઘર પર ફાયરિંગ, 8 રાઉન્ડ ફાયરિંગ કરી અને હુમલાખોરો ફરાર થયા। 2 દિવસ પહેલા કલેક્ટરને કરી હતી લેખિત રજૂઆત। ખનીજ માફિયાઓએ ફાયરિંગ કર્યાનો તપાસમાં ખુલાસો। પોલીસની ટીમ ઘટના સ્થળ પર તો 8 રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર થયા। વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, 2 દિવસ પહેલા રજૂઆત કરી લેખિતમાં અને આજે ફાયરિંગ કરવામાં આવ્યું, શું વધારે વિગત? જી, સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામણા ગામની આ ઘટના છે કે જ્યાં એક મહિલા દ્વારા 2 દિવસ પહેલા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે સાયલા તાલુકાના સુદામણા અને આજુબાજુના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં કાળા પથ્થર અને સફેદ પથ્થરોનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે। અનેકવાર મહિલા દ્વારા અને તેના પરિવાર દ્વારા ખાણ ખનીજ વિભાગને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ ધ્યાન દેવામાં ન આવતા કલેક્ટરને રજૂઆત કરી હતી અને 15 તારીખે તે કલેક્ટર કચેરી સામે ઉપવાસ પણ ઉતરવાના હતા, જેને લઈને આજે અત્યારે થોડાક સમય પહેલા જ તેના ઘર ઉપર 8 રાઉન્ડ ફાયરિંગ કરી અને શખ્સો ફરાર થઈ ગયા છે। હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તારીખ 13/9/24 રોજ મેં કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે કે સુદામણા આજુબાજુ વિસ્તારમાં કાળા પથ્થર અને બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, જેના રાજભાઈ સ્ટોરના માલિક જયપાલ રોડિયા પણ સામેલ છે। જે માથાભારે શખ્સો દ્વારા મારા પપ્પાને ધમકીઓ આપવામાં આવે છે કે આ અરજી પાછી ખેંચીને નકર આનું પરિણામ સારું નહીં થાય, મારા જીવને જોખમ છે, મને કે મારા પરિવારને કંઈ પણ થશે એની જવાબદારી સરકારશ્રીની રહેશે। તો ગેરકાયદે ખનીજ ચોરીને લઈ અને રજૂઆત કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરના સાયલાના સુદામણામાં ફાયરિંગની ઘટના। ગેરકાયદે ખનીજ અંગે રજૂઆત કરતા જ ફાયરિંગ કરવામાં આવી। અજાણ્યા શખ્સો 8 રાઉન્ડ ઘર પર ફાયરિંગ કરી ફરાર થયા હતા। ગેરકાયદે ખનીજ અંગે રજૂઆત, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે। ગામ અને રજૂઆત કરનાર સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઘટનાને પગલે હાલ અત્યારે વિસ્તારમાં પોલીસ ગોઠવી દેવામાં આવે છે। સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામણા ગામે ફાયરિંગ, જ્યારે કાયદાના લીરે લીરા ઉડતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે એક રહેણાંક મકાનમાં ઘૂસી રહેણાંક મકાન પર 8 રાઉન્ડ ફાયરિંગ કરી શખ્સો પણ ફરાર થયા છે। ગેરકાયદે ખનીજ અંગે રજૂઆત કરનારના ઘર પર જ ફાયરિંગ કરવામાં આવ્યું। 8 રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર થયા છે। 2 દિવસ પહેલા કલેક્ટરને લેખિતમાં ખનીજ ચોરી અંગે ફરિયાદ કરવામાં આવી હતી અને 2 દિવસ બાદ 8 રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર થયા છે। ત્યારે કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ આ સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યા છે। જો કોઈ જાનહાની સર્જાત તો જવાબદાર કોણ રહેત તે પણ સવાલ ઉઠી રહ્યો છે।